નમસ્કાર મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છેલ્લે આપણે વાત કરી હતી પ્રશ્નાર્થ વાક્યો અને લેટ્સ વાળા વાક્યો. હવે આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરશું આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. હવે પહેલું તો એ ટોપિક યાદ રાખો કે આજ્ઞાર્થ વાક્ય આપણને છે કેમ ખબર પડે. તો આજ્ઞાર્થ વાક્ય હંમેશા ક્રિયાપદથી શરૂ થાય. ઓપન ધ બુક, પુસ્તક ખોલો. ગો ટુ હોમ, ઘરે જાઓ. પ્લીઝ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, મહેરબાની કરીને મને પાણીનો ગ્લાસ આપો. રીડ ધીસ લેસન, આ પાઠ વાંચો. ટૂંકમાં વ્યક્તિને કોઈને કોઈ સામે જે વ્યક્તિ હોય ઉપસ્થિત એને કોઈને કોઈ આજ્ઞા આપેલી હોય તો એને કેવું વાક્ય કહેવાય? આજ્ઞા. એટલે કહેવાનો મતલબ એવો થયો કે આજ્ઞાર્થ વાક્ય છે એ આપણને કેમ ખબર પડે? તો વાક્યની શરૂઆતમાં કોઈને કોઈ વર્બ એટલે કે ક્રિયાપદ હોય. ઓપન ધ વિન્ડો તો ઓપન ક્રિયાપદ આવ્યું. ગો ટુ સ્કૂલ તો ગો ક્રિયાપદ આવ્યું. એટલે કોઈને કોઈ વર્બ ક્રિયાપદથી શરૂ થતું હોય તો એ વાક્યને આપણે આજ્ઞાર્થ વાક્ય કહી શકીએ. સાદા વાક્યમાં તમને યાદ રહી જ ગયું છે કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં આઈ, વી, હી, સી, ધે આ બધા વાક્ય શરૂઆત થતા હોય તો આપણે વાક્યની શરૂઆત થતી હોય તો એને સાદું વાક્ય કહી શકાય. પછી પ્રશ્નાર્થમાં WH અથવા સહાયકારક ક્રિયાપદ, લેટ્સ વાળું વાક્ય. અને હવે આગળનું વાક્ય આવે છે આજ્ઞા. તો પહેલી બાબત એ યાદ રાખો કે જો વાક્યની શરૂઆત ક્યાંથી થતી હોય? કર્તા એટલે ક્રિયાપદથી, તો એ વાક્ય કેવું હોય? આજ્ઞા. તો આના થોડાક નિયમો પહેલા કરતા અલગ છે. સૌથી પહેલા એક તો સેડ ટુ ને બદલે વાક્યના અર્થ મુજબ શું કરો? ફેરફાર. હવે અહીંયા પહેલામાં આપણે ફિક્સ જ હતું કે સેડ ટુ ને બદલે ટોલ્ડ અથવા આસ્ક મૂકતા કે સજેસ્ટેડ મૂકતા. જરી એ બાબત ચોક્કસ નથી. અહીંયા યાદ રાખો સેડ ટુ પ્રમાણે જેમ જેમ વાક્યમાં ભાવ હોય એ પ્રમાણે વાક્યમાં ફેરફાર થશે. રિપોર્ટેડ વર્બ આવશે. જો સલાહ આપેલી હોય તો સેડ ટુ ની જગ્યાએ શું મૂકવાનું? એડવાઇસ. ફરીથી જો સલાહનો ભાવ હોય તો યાદ રાખો શું મૂકશો? એડવાઇસ. જો કોઈ વ્યક્તિને વિનંતી કરી હોય તો શું મૂકશો? રિક્વેસ્ટેડ. ફરીથી પેલા બે વર્ગ, સલાહનો ભાવ હોય તો એડવાઇસ, વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ. જો હુકમનો ભાવ હોય તો શું મૂકશો? ઓર્ડર. કમાન્ડેડ પણ ચાલશે. બધા મોટે ભાગે તો ભૂતકાળના જ વર્બ આવશે પણ અલગ અલગ ભાવ હશે એ પ્રમાણે અલગ અલગ વર્બ હશે. ચેતવણીનો ભાવ હોય તો તમે શું લખી શકો? વોર્ન. ધમકી આપેલી હોય તો થ્રેટનેડ. ટૂંકમાં તમે જે વાક્ય વાંચો છો તમને કીધું હોય કે પ્લીઝ ગીવ મી અ વોટર, મહેરબાની કરીને પાણી આપો, તો એ વિનંતી એટલે રિક્વેસ્ટેડ કહેવાય. હવે કોઈ માસ્ટર એટલે કે માલિક હોય એ કોઈ નોકર ને કે ગીવ મી અ વોટર, બરાબર, તો એ ઓર્ડર, હુકમ કહેવાય. કેપ્ટન હોય સૈનિકને કંઈક એમ કે કોઈ બાબત લાવવાની વસ્તુ કે કોઈ જગ્યાએ જવાની બાબત કે તો એ ઓર્ડર, હુકમ કહેવાય. એટલે યાદ રાખજો રિક્વેસ્ટેડ અને ઓર્ડરમાં. પછી ચેતવણી આપેલી હોય તો વોર્ન, ધમકીનો ભાવ હોય તો થ્રેટેન. ઘણી વખત બાબત એ હોય કે કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય તો અહીંયા તમે આસ્ક પણ મૂકી શકો. પછી એવું નહીં કરવાનું કે હરેક વાક્યમાં આસ્ક મૂકવાનું. જો આપેલા આજ્ઞાર્થ વાક્યમાં કઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય ને તો અને તો જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું મૂકવું? આસ્ક. એટલે આ સેડ ટુ ને બદલે અલગ અલગ બધા વાક્ય પ્રમાણે અલગ અલગ આરવી આવશે. પહેલામાં તો આપણને ખબર જ હતી કે સાદું વાક્ય છે તો આપણે ટોલ્ડ મૂકીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક. પછી લેટ્સ વાળા વાક્ય હોય તો સજેસ્ટેડ. જ્યારે અહીંયા હરેક વાક્ય પ્રમાણે અલગ અલગ રિપોર્ટેડ વર્બ આવે છે સેડ ટુ ની જગ્યાએ. બીજી બાબત, સંયોજક તરીકે જો હકાર વાક્ય હોય તો શું મૂકવાનું રહેશે? ટુ. અને જો નકાર, ટૂંકમાં ડોન્ટ થી શરૂઆત થાય, ડોન્ટ ગો હોમ, તો એ નેગેટિવ આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો ડોન્ટ હોય તો ડોન્ટ ને દૂર કરી એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નોટ ટુ મૂકવાનું થશે. ફરીથી જો નકાર હોય તો ડોન્ટ દૂર કરી અને શું મૂકવાનું? નોટ ટુ. એટલે આ આખી બાબત યાદ રાખો. સંયોજક તરીકે ટુ અને જો ડોન્ટ હોય તો ડોન્ટ દૂર કરી
અને નોટ ટુ મૂકવાનો રહેશે. ત્યારબાદ આગળ આપણે વાક્યોની ચર્ચા કરીએ. એટલે પહેલા જે વર્બ આપેલા છે એ બધા વર્બ બે વખત લખીને તૈયાર કરવાના રહેશે. વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર, ચેતવણીનો ભાવ હોય તો વોર્ન, સલાહનો ભાવ હોય તો એડવાઇસ. ચલો હવે અહીંયા વાક્ય છે the teacher said to the class. શિક્ષક વર્ગને કહે છે be regular. be regular એટલે નિયમિત બનો. શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય, ડોક્ટર પેશન્ટને કહેતા હોય તો આ મોટે ભાગે એડવાઇસ એટલે સલાહમાં આવશે. તો સૌપ્રથમ આપણે લખશું the teacher. ચલો એ said to છે તો એની જગ્યાએ આપણે શું મૂકશું? એડવાઇસ. the teacher advised the class. સંયોજક તરીકે to. જો ડોન્ટ આવેલું હોય તો નોટ ટુ યાદ રાખજો. તો અહીંયા આવશે to. ત્યારબાદ બી રેગ્યુલર. રેગ્યુલર એટલે નિયમિત બનો. રેગ્યુલરિટી એટલે નિયમિતતા. ધ્યાન રાખજો શબ્દ. તો the teacher advised the class to be regular. ઉપરનું ટ્રાન્સલેટ એમ થાય શિક્ષકે વર્ગને કહ્યું નિયમિત બનો. જ્યારે આનું ટ્રાન્સલેટ શિક્ષકે વર્ગને નિયમિત બનવા માટે સલાહ આપી. શિક્ષકે વર્ગને એટલે કે વર્ગના વિદ્યાર્થીઓને નિયમિત બનવા માટેની સલાહ આપી. તો વાક્ય શું થશે? The teacher advised the class to be regular. થયેલા ફેરફાર એક એડવાઇસ સંયોજક તરીકે to નકાર હોય તો not to. બીજું આગળના જે આપણે ફેરફાર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, here નું there, today નું that day, now નું then, એ બધા શબ્દો આવે કે સર્વનામ આવે, my આવતું હોય તો બોલના પ્રમાણે, your આવતું હોય તો સાંભળના પ્રમાણે, એ ફેરફાર એમના એમ જ રહેવા દેવાના છે. ખાસ યાદ રાખજો એમાં કોઈ ફેરફાર ટૂંકમાં આગળ જે ફેરફાર આપણે કરીએ છીએ એ જ રીતે એમાં ફેરફાર થશે. એ નિયમો અનુસરવાના જ છે. તો વાક્ય થયું the teacher advised the class to be regular. કે શિક્ષકે વર્ગને નિયમિત બનવા માટે સલાહ આપી. નેક્સ્ટ સેન્ટેન્સ Bunty said to Montu, don't drive so fast please. કે તું મહેરબાની કરીને આટલી બધી ફાસ્ટ બાઇક છે ચલાવી. તો આ વાક્ય તમને ખ્યાલ આવે રિક્વેસ્ટેડ એટલે કે વિનંતી કરતું હોય. ડોન્ટ ડ્રાઈવ અને નેગેટિવ છે એટલે આપણે ડોન્ટ દૂર કરી અને શું મૂકશું? નોટ ટુ. તો સૌપ્રથમ આવશે બંટી વિનંતી કરે છે એટલે રિક્વેસ્ટેડ. બંટી રિક્વેસ્ટેડ મોન્ટુ. ડોન્ટ દૂર કરી અને નોટ ટુ ડ્રાઈવ so fast please kindly જેવા શબ્દો એ દૂર થઈ જાય. તો બંટીએ મોન્ટુને આટલી બધી બાઇક ઝડપથી નહીં ચલાવવા માટે વિનંતી કરી. તો વાક્ય બંટી વિનંતીનો ભાવ છે એટલે આપણે શું મૂક્યું? રિક્વેસ્ટેડ. યાદ રાખજો. ત્યારબાદ ડોન્ટ છે તો નોટ ટુ. અધર વર્ડ્સ અહીંયા કોઈ આપેલા નથી આપણના બંને વાક્યમાં, તો આપણે કોઈ ફેરફાર કર્યો નહીં. તો બંટી રિક્વેસ્ટેડ મોન્ટુ નોટ ટુ ડ્રાઈવ સો ફાસ્ટ. કે બંટીએ મોન્ટુને ખૂબ જ ઝડપથી નહીં ચલાવવા માટે વિનંતી કરી. અહીંયા તમે એડવાઇસ પણ લખી શકો અને રિક્વેસ્ટેડ પણ લખી શકો. આગળ ધ મેનેજર સેડ ટુ ધ ક્લાર્ક. મેનેજરે ક્લાર્કને કહ્યું કલેક્ટ ઓલ ધ ફાઇલ્સ હિયર. કે તું બધી જ ફાઇલો અહીંયા લઈ આવ. તો એક તો સૌપ્રથમ તમને ખ્યાલ આવે કે વાક્ય આજ્ઞા છે એ કેમ ખબર પડે? તો એક તો કલેક્ટ આપેલું છે બરાબર. ત્યારબાદ મેનેજર ક્લાર્કને કહે છે એટલે ફરજિયાત હુકમ છે, પાડવો જ પડે. ન પાડે તો નોકરીમાંથી કાઢી મૂકે અને અમુક બાબત ફરજિયાત હોય. તો ધ મેનેજર ઓર્ડર્ડ ધ ક્લાર્ક. ત્યારબાદ ટુ કલેક્ટ all the files here ને બદલે there.
તો વાક્ય થયું the manager ordered the clerk to collect all the files there. થયેલા ફેરફાર order ત્યારબાદ to અને here નો there કે મેનેજરે ક્લાર્કને બધી જ ફાઇલો ત્યાં લઈ જવા માટે તો એકઠી કરવા માટે હુકમ કર્યો. હોમવર્કમાં એક આગળ લેશન આપ્યું તે અને બાકી આ વાક્યો એઝ યુઝ્યુઅલ લખો છો તે અને બીજા જે આપણે આજના વાક્ય આપી એનું રૂપાંતર તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું રહેશે. ત્યારબાદ આપણે બીજા બે વાક્યની ચર્ચા કરી લઈએ. ફાધર સેડ ટુ અસ, પિતાજીએ અમને કહ્યું ડોન્ટ ઈટ સ્ટેલ ફૂડ. સ્ટેલ એટલે વાસી, ફૂડ એટલે ખોરાક, કે વાસી ખોરાક ખાશો નહીં. તો વિનંતી કરેલી છે અથવા તો આપણે એડવાઇસ તરીકે પણ લઈ શકીએ, સલાહ આપી. સોરી, એ એડવાઇસ જ વધારે બેટર રહેશે કે ફાધર એડવાઇસ અસ. ડોન્ટ ની જગ્યાએ શું મૂકશું? નોટ ટુ ઈટ સ્ટેલ ફૂડ એટલે વાસી ખોરાક, વિરોધી ફ્રેશ. તો વાક્ય ફાધર એડવાઇસ અસ નોટ ટુ ઈટ સ્ટેલ ફૂડ. ઉપરનું ટ્રાન્સલેટ પિતાજી અમને કહ્યું વાસી ખોરાક ખાશો નહીં. જ્યારે આ વાક્યનું ટ્રાન્સલેટ પિતાજીએ અમને વાસી ખોરાક નહીં ખાવા માટેની સલાહ આપી. એક તો આવશે એડવાઇસ, નોટ ટુ. અધર વર્ડ્સમાં તમે જોઈ શકો બીજો કોઈ ફેરફાર નથી, આપેલા નથી, જેથી આપણે કોઈ ફેરફાર કરશું નહીં. આગળનું વાક્ય જોઈએ. I said to my Milan, મેં મિલનને કહ્યું પ્લીઝ હેવ અ કપ ઓફ ટી. મહેરબાની કરીને ચાનો કપ પી. તો અહીંયા રિક્વેસ્ટ એટલે કે વિનંતી છે. તો સૌપ્રથમ આપણે મૂકશું I. said to ને બદલે requested. I requested Milan. ત્યારબાદ to. પ્લીઝ દૂર થશે to have a cup of tea. કે મેં મિલનને એક કપ ચા પીવા માટે વિનંતી કરી. તો એ રિક્વેસ્ટેડ. ત્યારબાદ ટુ. અહીંયા હેવ નું હેડ નહીં થાય, ખાસ ધ્યાન રાખજો, કારણ કે મૂળ વર્બ આવે છે. તો સેન્ટેન્સ I requested Milan to have a cup of tea. આગળ જોઈએ. ડોક્ટર said to him, take this medicine. કે આ દવા લેજો. તો સ્વાભાવિક છે આ ડોક્ટર છે એ હંમેશા સલાહ આપે. તો ડોક્ટર એડવાઇસ. અહીંયા મોસ્ટલી તમે જોઈ શકો કોઈને કોઈ વાક્યમાં કોઈને કોઈ ભાવ પ્રગટ થઈ જતો હોય એટલે તમે આસ પણ મૂકી શકો. તો ડોક્ટર એડવાઇસ હિમ. ત્યારબાદ હકાર વાક્ય છે એટલે ટુ. યાદ રહી ગયું? જો નકાર હોય, ડોન્ટ હોય તો જ તમારે નોટ ટુ મૂકવાનું, નહીં તો ટુ મૂકવાનું. ટુ ટેક ધીસ ને બદલે ધેટ મેડિસિન. આખું સેન્ટેન્સ ડોક્ટર એડવાઇસ હિમ ટુ ટેક ધેટ મેડિસિન. અહીંયા એડવાઇસ અને ધીસ ને બદલે ધેટ. ચલો, તો આ રીતે જે હોમવર્ક આપેલું તે હોમવર્ક અને આજના વાક્યો, આજના જ વાક્યો જે રૂપાંતર કર્યા એ વ્યવસ્થિત નિયમો અને જે સંયોજકો છે એ યાદ રાખી અને વાક્ય પણ પૂરા કરી નાખજો. અસ્તુ.